અમદાવાદના પાલડીના ભટ્ટા વિસ્તારમાં થયેલી નેસલ ઠાકોરની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। હત્યા કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓને પોલીસે ઝડપીને ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। આ બનાવ 12 સપ્ટેમ્બરની વહેલી સવારે 4:30 વાગે થયો હતો। માત્ર 2 જ દિવસમાં પોલીસે 32 વર્ષીય અજય ઠાકોર સહિત 7 આરોપીઓને કાબૂમાં લીધા। તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2016માં નેસલ ઠાકોરે અજયના ભાઈ મહેશ ઠાકોરની હત્યા કરી હતી અને ભાઈની હત્યાનો બદલો લેવા અજયે ગેંગ બનાવીને નેસલની હત્યા કરી। હત્યાની યોજના બનાવતા આરોપીઓએ 3-4 દિવસ પહેલા જ રેકી કરી હતી। બનાવની રાત્રે આરોપીઓ 1:30 વાગ્યેથી ભટ્ટા વિસ્તારમાં તૈનાત રહ્યા અને 4:30 વાગે નેસલ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો। તે હત્યા બાદ આરોપીઓ મકરબા ગયા અને ત્યાંથી જુદી જુદી દિશામાં ભાગી છૂટ્યા। પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને સૌરભ, શૈલેષ અને સંજયને આબુ રોડથી પકડ્યા, જ્યારે અજય, રોહન, મહેશ અને સગીર યુવકને અમદાવાદ ગાંધીનગર ખાતેથી કાબૂમાં લીધા। ખાસ વાત એ છે કે અજય ભાઈના બદલો ન લે ત્યાં સુધી પોતાની શિક્ષા ન કાપવાનો પ્રણ લીધો હતો। અજય, મહેશ, શૈલેષ અને રોહનના ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યા છે। રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પાલડી ભટ્ટા પાસે બેરહેમીથી એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી। તો ગણતરીના કલાકોમાં જોન સેવન દ્વારા તમામ આરોપીઓને અત્યારે હાલમાં અરેસ્ટ કરી લેવામાં આવે છે। જોકે 7 આરોપીઓને જોન સેવન દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને 2 આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને અત્યારે તે આરોપીઓની જે જગ્યા ઉપર જે હત્યા કરવામાં આવી હતી અને બનાવ બન્યો હતો ત્યાં રીકન્સ્ટ્રક્શન કરવા માટે અત્યારે હાલમાં તમામ આરોપીઓને હાલ લઈને આવી ચૂક્યા છે કે જોકે કેવી રીતના એમને હત્યા કરવી હતી અને કેવી રીતના કયા હથિયારોનો અને કઈ જગ્યા પર કેવી રીતના આવીને હત્યાર દ્વારા તે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તે તમામ રીતે હાલમાં જોકે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને આરોપીની પૂછપરછ પણ અત્યારે હાલ કે જોકે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો અત્યારે હાલમાં આરોપીઓને જ્યાં હત્યા કરી દેવામાં આવી હતી અને જે જગ્યા ઉપર જ્યાં હત્યા કરવામાં આવી હતી અને જ્યારે હત્યાર વડે હુમલો કર્યા બાદ હત્યા કર્યા હુમલા બાદ પછી તે આરોપીએ જે શિફ્ટ તેની પર જે શિફ્ટ ચડાવી હતી ત્યારબાદ અત્યારે હાલમાં તે જગ્યા ઉપર અત્યારે તમામ આરોપીઓને અત્યારે હાલમાં લઈને આવ્યા છે। પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો અહીંયા તમામ લોકો જોવા માટે પણ ઉમટી પડ્યા હતા। એમની સાથે અમે વાતચીત કરી। શું નામ અને પરિચય આપનું? કબારી વિકાસ ધીરજીભાઈ। જયારે હત્યા કરવામાં આવી હતી ત્યારે પોલીસની કામગીરીને લઈને કેવું લાગ્યું? ના, સારું કાર્ય છે સાહેબ, એમના નામનો ખોફ દૂર રહે, આવું ના બનવું જોઈએ। ગણતરીના કલાકોમાં પકડી લીધા જોકે તો એનાથી પોલીસની કામગીરી સારી કહેવાય કે જેને ગણતરી કલાકમાં પકડીને આરોપીઓ અહીંયા ઘટના સ્થળ પર હાજર કર્યા। આવા લોકોની સામે કેવી કાર્યવાહી કરવી જોઈએ? આ રીતનું જ હોવું જોઈએ, બધું કડક કાર્યવાહી જ હોવી જોઈએ। એના જે સ્થાનિકો હતા એમની પણ એવી માંગ છે કે આવા બેરહેમી કે હુમલો કરનાર ને હત્યા કરનાર ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી, અમદાવાદ।